તો સૌને મારા રામ રામ પ્રણામ। આજે હું અત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં ઊભો છું। આ ઉના શહેર એક જમાનામાં સૌરાષ્ટ્રની શાન ગણાતું, કેમ કે અહીંથી દરિયાકાંઠો નજીક છે। વેપાર ઉદ્યોગ આ બધું ઉનાના રસ્તે સૌરાષ્ટ્ર સુધી આવતું, અને પછી રાજકારણની અવદશા થઈ। સારા માણસો એક પછી એક આ ઉના શહેર છોડીને મજબૂરીવશ નીકળતા ગયા, અને છેલ્લે જે વધ્યા એ લોકોના હાથમાં રાજકારણ આવ્યું, અને નબળા માણસોના હાથમાં રાજનીતિનો પાવર આવવાના કારણે વધ્યા ઘટ્યા સારા માણસોએ પણ રહેવા લાયક આ શહેર વધ્યું નહીં, અને પરિણામે ગુંડા તત્વો, માથાભારે માણસો અને સમાજની અંદર તમામ પ્રકારના અનૈતિક અને અસામાજિક કામો કરનારા લોકોનો દબદબો વધ્યો। કોઈ બોલે તો પણ બીક લાગે એવા માહોલની અંદર મને કહેતા ખુશી થાય છે કે આમ આદમી પાર્ટી દ્વારા ઉના શહેરની નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા છે। અમારા અજયભાઈ બાંભણિયા, વિજયભાઈ સોલંકી, નિષ્ઠાબેન અજયભાઈ બાંભણિયા, અમારા ચેતનભાઈ ગઢિયા, ચિંતનભાઈ ગઢિયા, અને અમારા આ ઉના વિધાનસભાની ચૂંટણીમાં ઊભા રહેલા ઝાંસીની રાણી જેવા સેજલબેન ખૂંટ, આ બધા આગેવાનોએ જવાબદારી લીધી છે કે ક્યાં સુધી અન્યાયને જોયા કરવો છે, ક્યાં સુધી સહન કરવું છે। ચાલો આપણે આગળ ચાલીએ અને બદલાવ લાવવાની કોશિશ કરીએ। આ ઉના શહેરને સારા વેપારીઓ છોડીને જાય, સારા આગેવાનો છોડીને જાય, એ જોયા નથી કરવું, બદલાવ લાવવો છે। અને ઉનાની રાજનીતિમાં એવો પ્રકારનો ફેરફાર કરવો છે કે લોકો બહારથી અહીંયા રહેવા આવે, ધંધો કરવા આવે, અને એની જવાબદારી આ ઊભેલા લોકોએ લીધી છે। જનતા, ઉનાની જનતા, તમામ સમાજના આગેવાનો, કેમ કે જ્યારે અન્યાય થાય છે ત્યારે બધા અન્યાય થાય છે, તો ન્યાય કરવાની લડાઈમાં પણ બધાય ભેગા હોવા જોઈએ। અહીંયા જે કંઈ પણ સંખ્યાબળની દ્રષ્ટિએ મુખ્ય ગણાતા સમાજો છે એમને મારી વિનંતી છે કે આ ઉના શહેરના બધા યુવાનોએ મારી જેમ એક ઝંડો લીધો છે, આગેવાની લીધી છે, હિંમત કરી છે બહુ મોટી, કે ઉના શહેરની હાલત તો બદલવી છે। હવે આ હિંમતની કદર કરવી અને આ હિંમતને બિરદાવવી એ ઉના શહેરના તમામ સમાજના તમામ લોકોની જવાબદારી છે। અને અમારા અજયભાઈએ કે વિજયભાઈએ કે ચિંતનભાઈએ જવાબદારી લીધી, હિંમત કરી, આગળ આવ્યા, પહેલું પગલું ભર્યું, એ પછી પણ સાવરણાને મત ન આપીએ, ઝાડુને મત ન આપીએ તો ભવિષ્યમાં ક્યારેય કોઈ સારો નેતા ઉનામાંથી ઊભો થઈ શકશે નહીં, અથવા કોઈ ક્યારેય સારો માણસ રાજનીતિ બદલવાની હિંમત નહીં કરે। એટલે જે આ યુવાનોની ટીમે હિંમત કરી છે એની હિંમતની કદરના સ્વરૂપમાં સાવરણાના નિશાન ઉપર ઝાડુનું બટન દબાવી 4 મત આપી અને ઉનાની અંદર ગુંડાગીરી કરનારા લોકો, દારૂ વેચનારા લોકો, પબ્લિક પાસેથી તોડ કરનારા લોકો, સરકારી કામમાંથી કટકી કરનારા લોકોને જવાબ આપવાનો સમય આવી ગયો છે, અને એવી નીડર ટીમ આવી ગઈ છે। આ અમારા બધા આગેવાનો છે, એણે ઉંમર નાની, અનુભવ નાનો, પણ હિંમત મોટી, અને હિંમતની કિંમત થાય એવી મારી પોતાની આશા છે। હું આજે સ્પેશિયલી ઉનામાં આવ્યો છું આ બધાને મળવા માટે, એમને બિરદાવવા માટે, અને ઉનાની જનતાને 2 હાથ જોડીને વિનંતી કરવા માટે એક વખત આ યુવાનોને તમારા આશીર્વાદ આપો, સાવરણાના ઝાડુના નિશાન ઉપર મત આપી અમારા બધાય ઉમેદવારને વિજય બનાવો। જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય। ઊંચા વધારવાળી કરવાની છે ઉનામાં, હા, ભ્રષ્ટાચાર મુક્ત ઉનાને